તમે જોયું આ કેટલું જ્વલનશીલ છે, પણ આવું જોઈને કોઈ પણ ઘરે કરવાની કોશિશ નહીં કરતા. આ ફક્ત તમને બતાવવા માટે છે કે કોઈ વસ્તુ કેટલી ખતરનાક હોઈ શકે છે. અને આપણા ઘરે જ આ બધી વસ્તુ આપણે વાપરતા હોઈએ છીએ. તમે ઘરે બધા સવારે ઉઠીને બધા દીવા અગરબત્તી બધું કરતા હોવ છો, હે ને? પણ તમે જો કંઈ બહાર જતા હો તો એટલું સ્યોર કરો કે એને તમે ઓલવીને જાઓ, એ કોશિશ વધારે કરવાની. જો તમારા ઘરની અંદર મંદિરને એવું છે તો એની આજુબાજુ કર્ટનને બધું આમાં પડદાને બધી વસ્તુ દૂર હોવી જોઈએ. ઘરની અંદર તમારી ઇલેક્ટ્રિક જેટલી વસ્તુ છે એ બધી ઇલેક્ટ્રિશિયન પાસે જ કરાવવાની. આપણે પોતે કોઈ પણ વસ્તુ કરવાની કોશિશ નહીં કરવાની. હવે આપણે વાત કરીએ તમારે ઘરની અંદર ગેસ લાઈન કાં તો એલપીજી બોટલની, બરાબર? તો એલપીજીની અંદર આગ લાગે તો શું કરી શકાય? બીજું કંઈ? ચલો તમે મને પહેલા એક વસ્તુનો જવાબ આપો. એલપીજી લીક થાય તો વાસ મારે છે? સરેલા જાણી જાય. એ કુદરતી ગેસ છે, એમ એની અંદર કોઈ કુદરતી ગેસની અંદર કોઈ ગંધ નથી, કોઈ દુર્ગંધ નથી. એની અંદર કેમિકલ એડ કરવામાં આવે છે, મિથાઇલ મર્ક્યુપ્ટેટ, જેનાથી લીક થઈ તો ખબર પડે છે કે એલપીજી લીક થયેલો છે. કોઈ પણ દિવસે જો તમે ઘરે સિલિન્ડર છે અને સિલિન્ડર તમને ખબર પડી કે આ સિલિન્ડર લીક છે, બરાબર? તમે બહાર ગામથી આવ્યા ઘર, તમને ખબર પડી કે આ સિલિન્ડર લીક છે, તો તમારા બારી દરવાજા લોખંડના હોય છે, હે ને? તો કોઈ પણ દિવસે ઘરમાં ઘૂસો તો બારી દરવાજા અચાનક એમ ખોલવાની કોશિશ નહીં કરવાની. દરવાજાની પાછળ ઊભો રહેવાનું ને આપણે એમ દરવાજો ખોલવાનો, હે ને? જેથી કોઈ સ્પાર્ક થાય તો આપણી ઉપર અચાનક આગ ન આવે. સીએનજી, એલપીજી, તમારા ઘરની અંદર ગેસ લાઈન આવે પીએનજી, એની ઉપર તમે પાણી મારશો કોઈ એની ઉપર અસર નહીં થવાનું. કાં તમે એનો મેઇન વાલ્વ બંધ કરી શકો છો. તમે જોઈ શકો છો, જો કે તમારી જો ઘરે કિચનમાં જો તમારી કઢાઈની અંદર આગ લાગી જાય તો તમે શું કરી શકો છો? અમારી પાસે પાણીની બોટલ છે, તો શું જો ઘરે ચૂલા ઉપર કઢાઈમાં આગ લાગી જાય તેલમાં, તો તમે એની અંદર પાણી નાખી શકો? મેં પાણી નાખી દીધું, આમાં કશું નથી થયું. જો આખી ડોલ ભરીને નાખી દો, આખી બોટલો નાખી દઈશ તો શું થશે? તેલ બહાર આવશે અને આ સળગી જશે. તો જો ઘરે તમે પાણી મારી દો કઢાઈમાં તો તમારું પ્લેટફોર્મ સળગી જાય. તો કોઈ પણ કઢાઈનું એક ઢાંકણું હોય છે, રાઈટ? એ ઢાંકણાને તમે ઢાંકી દીધો, આગ ઓલવાઈ ગઈ. કોઈ જાદુ નથી. તમે પોતે એક હીરો બની શકો. ઘરમાં જે રસોઈ બનાવવા વાળી લેડીઝ છે, તમારી મમ્મી, બેન, તમે પોતે એક હીરો બની શકો છો. આ કેમ આગ ઓલવાઈ ગઈ? કેમ કે એને ઓક્સિજન મળતું બંધ થઈ ગયું. હવે આપણી પાસે આ એક બોટલ છે, આને શું કહેવાય? કોઈને ખબર છે? લાલ હિટ, હે ને? આની એક એડવર્ટાઇઝ આવે છે કે કોને કોને સે કોકરોચ કો મારે, બરાબર છે? હવે એક તો આપણે ગુજરાતી પબ્લિક, બરાબર, ઉપરથી ભરૂચી, તો આપણને એક આદત છે કે કોઈ બી વસ્તુનો સદુપયોગ કરવાનો, બરાબર ને? જેમ કે ગુજરાતી પબ્લિક કોલગેટ પર યુઝ કરતી હોય તો છેલ્લે એને કાપીને બી યુઝ કરે, બરોબર છે? તો લાલ હિટનો આપણી પબ્લિક ઉપયોગ કરે તો એને કેવી રીતનો ઉપયોગ કરે? ઘરના જે દરવાજા, બારી બધું બંધ કરી દે અને રાત્રે આનો ઉપયોગ કરે. એ લોકો એવું વિચારે કે કોકરોચ તો મળશે પણ આનાથી જે મચ્છર ને એવું બધું હોય ને, જીવ જંતુ, માખી બધું જ મળી જાય. પણ એવું નથી હોતું, બરાબર? હું તમને જણાવી દઉં, આની અંદર છે જ્વલનશીલ ગેસ, બરાબર, અને જંતુનાશક દવા. હવે સમજી લો કે ઘરે તમે બધાની અંદર એક સુઈ છે જે 2 કલર ઉપર છે. જો રેડ ઉપર હશે તો આ બોટલનો તમે ઉપયોગ નથી કરી શકતા. ગ્રીન ઉપર મતલબ આ બોટલ હેલ્ધી છે, તમે એને ચલાવી શકો છો, બરાબર? આને ચલાવવા માટે સિમ્પલ ટેકનિક છે, પણ આમાં પણ થોડું ધ્યાન રાખવાનું. જેમ કે આગ લાગી છે તો એટલું ધ્યાન રાખવાનું કે ધુઓ કઈ બાજુ જાય છે. જેમ કે આગ લાગી ધુઓ આ બાજુ જાય તો આપણે એની પાછળની બાજુ ઊભું રહેવાનું. ધુઓ આ બાજુ જાય છે તો આપણે આ બાજુ ઊભું રહેવાનું. આપણને આગને પાછળથી ઓલવવાની કોશિશ કરવાની, બરાબર છે? અને કેટલું દૂર ઊભું રહેવાનું? ઓછામાં ઓછું 6 થી 8 ફૂટ, એના કરતાં નજીક નહીં જવાનું. હવે તમને આ એક સેફ્ટી પિન દેખાતી હશે, બરાબર? આ પિનને કાઢી નાખવાની, એટલે કે કુંડા પિન, સેફ્ટી પિન ખેંચવાની. ત્યારબાદ આ બાઇક છે, બાઇકમાં અહીંથી પકડવાનું, બરાબર? હવે તમે લોકો એક્ટિવા ચલાવતા હશો કે બાઇક ચલાવતા હશો, જેમ એક્ટિવાની બ્રેક અને બાઇકની બ્રેક આવે એવી રીતના આ લીવર છે. આ લીવરને તમે જેમ દબાવશો એવો પાવડર બહાર નીકળશે. પાવડર બહાર નીકળશે એટલે તમે એને આની ઉપર ઝાડુની જેમ ફેરવી શકો છો. હવે આ પાઇપમાં પણ થોડી સાવધાની રાખવાની, કેમ કે એની અંદર 16 કિલોનું પ્રેશર હોય. જો તમે એને અહીંથી પકડશો તો આ પાઇપ ઉપર આવશે, તમારા એક દાંત તોડી બી શકે છે, બરાબર છે? એટલે અચાનક ઉપર આવે એટલે એવું બી નથી કે અનકંટ્રોલ થાય. તો તમે એને અહીંથી પકડશો તો બહુ સારામાં સારું રહેશે, બરાબર? આપણે આંગળી પર નિશાનો લગાવવાનો,
પિન ખેંચવાની, પાઇપ પંપને નાખી પર નિશાનો લગાવ્યો, આ લીવર દબાવ્યું, પાવડર બહાર નીકળશે. જેવું પાવડર બહાર નીકળ્યું એવું તમે જાળવણી જેમ ફેરવી શકો. એકદમ ઇઝી છે. બરાબર? કોઈને કોઈ ક્વેશ્ચન? આપણા ઘરમાં આગ લાગે ત્યારે આપણે ઇમરજન્સી પહેલા શું કરવું? ઘરમાં કે દુકાનમાં કંઈ પણ મોટી જગ્યાએ. ઓકે, જો તમારા ઘરે દુકાનમાં કોઈ પણ દિવસે આગ લાગે, તમને ખબર પડી ગઈ કે અમારાથી આગ લાગી ગઈ છે, સૌ પ્રથમ પહેલી એક કોશિશ એ કરવાની કે તમારા આજુબાજુ જેટલી વસ્તુ તમે બચાવી શકતા એટલે એવું નહીં કે હું પહેલા મારા સોના ચાંદી બધું બહાર કાઢો, પૈસા બહાર કાઢો, હે ને? જેમ કે સમજી લો કે તમે કોઈ પણ એક ટ્યુબલાઇટમાં શોર્ટ સર્કિટ તમારા પડદા સળગે છે, એની નીચે સોફો હશે કે બેડ હશે, પહેલા એને બહાર કાઢવાની કોશિશ કરો. જો તમારો સોફો બહુ મોટો છે, આજુબાજુથી તમે મદદ નહીં લઈ શકતા, તો એની ઉપરથી જે એના પેલા સોફાના બધા સેટ્સ હોય તમે એને બહાર કાઢીને તમે દૂર કરી શકો છો. બીજી જેટલી પણ જ્વલનશીલ વસ્તુ છે ત્યાં તમે નજીકથી દૂર કરી શકો છો, જેથી જે આગની ગરમી છે, ગરમીની કોઈ વસ્તુ સળગે. અને બીજું કામ એ કરવાનું કે 5 સેકન્ડમાં તાત્કાલિક કોલ કરવાનો. બીજું કોઈને કોઈ ક્વેશ્ચન?